સૌથી હોસ્પિટલના સ્ટાફની બેદરકારીથી દર્દીનું મોત નીપજ્યું હોવાનું મૃતકના પરિવારજનોએ આક્ષેપો કર્યા। 4 દિવસ પૂર્વે ધોલેરા રોડ ઉપર અકસ્માતમાં નીરજભાઈ વ્યાસને ગંભીર ઈજાઓ થઈ હતી, જેમને સારવાર માટે સૌથી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા। તે સમયે ECG કાઢવા માટે વેન્ટિલેટર બંધ કરવામાં આવ્યું હોવાના કારણે નીરજભાઈ વ્યાસનું મોત નીપજતા પરિવારજનોએ હોસ્પિટલના સ્ટાફની બેદરકારીના કારણે મોત નીપજ્યું હોવાનો આક્ષેપો કર્યા હતા। મારું નામ રવિરાજ છે પરમાર। બનાવવાનો ભોગ બનનાર મારા શાળા છે, જેનું એક્સિડન્ટ ધોલેરા હાઈવે ઉપર થયું હતું 28 તારીખના રોજ બપોરે। ત્યારથી અમે ભાવનગર સર્ટીમાં એમને દાખલ કરેલા હતા। જે તે સમયે ડોક્ટરે એમ કીધું હતું કે એમને વેન્ટિલેટર ઉપર રાખવાના છે। આજે સવારે નર્સિંગ સ્ટાફના જે કઈ બી ડોક્ટર અંદર હોય તેનીથી ગંભીર ભૂલ એક થઈ ગઈ છે કે જે અમને જાણ કર્યા વગર એમણે વેન્ટિલેટર કાઢી લીધું અને એના હિસાબે અમારા શાળાનું ડેથ થયેલ છે। ઉપલા અધિકારી ડોક્ટરને કોઈ જાણ થઈ હતી આ બાબતે? ના, ઉપલા અધિકારીને કોઈને જાણ નહોતી થઈ। જ્યારે ડોક્ટર આવ્યા ત્યારે તેમને સ્ટાફ દ્વારા ખખડાવવામાં આવ્યા હતા કે તમે તમારા સ્વજનોને જાણ કરી નથી, તે પહેલા તમારે જાણ કરવી જરૂરી છે, પણ ત્યાં સુધીમાં બનાવ ઘટી ગયેલો હતો જે અમારું સ્વજન ગુમાવી ચૂક્યા હતા અમે। માંગ તો એવી જ છે કે જો આ રીતે જાણ કરીને દર્દીઓને સગા કરીને જાણ કરવી જોઈએ પહેલા, પછી કોઈ પણ નિર્ણય લેવો જોઈએ। અત્યારે અમને એવું હતું, અમે ભગવાનની આશા રાખીને બેઠા હોય કે 5% કે 10% અમારો ચાન્સીસ હજી હતો કે જે અમારું સ્વજન પાછું આવી શકે એમ હતું, પણ હવે કોઈ વસ્તુ હાથમાં રહી નથી। તો બેદરકારી ગણવામાં આવે તો સ્ટાફની ગણવામાં આવે, જેનું કારણ એ છે કે જાણ કરવી એ જરૂરી છે। આજે અમારા ઘરે બન્યું છે, કાલે સવારે તમારા કોઈ પણ હોય કે સ્ટાફના કોઈ હોય તો એ દર્દીઓ 100 વાર ડિસિઝન લઈને પછી જાણ કરે છે। અમને જાણ કોઈ કરવામાં આવી નથી। સ્ટાફમાં કોણ હતું? ડોક્ટર હતા કે નર્સિંગ સ્ટાફ? નર્સિંગ સ્ટાફ હતો અને બીજા સિનિયર ડોક્ટર રાઉન્ડમાં હતા, પણ ડોક્ટર ખીજાણા છે એટલે કદાચ નર્સિંગ સ્ટાફ જ હોય શકે। આ બનાવ કઈ જગ્યાએ? બનાવ અત્યારે જે ઘટના ઘટી છે તે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ઘટી, પણ એક્સિડન્ટ થયેલું હતું ધોલેરા એક્સપ્રેસ હાઈવે ઉપર। મરણ જનારનું નામ શું છે? મરણ જનારનું નામ વ્યાસ નીરજ અનિલ કુમાર।